નમસ્કાર મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા બધા મિત્રોને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ થઈ રહી છે. તો આ વિડીયો આપની મુશ્કેલીમાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોના અંત સુધી જોશો. તમે જેમ આ વેબસાઇટ ખોલશો તો આવી રીતે પ્રોબ્લેમ આવશે કે યોર કનેક્શન ઇઝ નોટ પ્રાઇવેટ. તો એના માટે તમારે નીચે આપેલ એડવાન્સ બટન પર ક્લિક કરવાનું છે અને એમાં ક્લિક કરીને નીચે એકદમ સ્ક્રોલ કરતાં એક ઓપ્શન આવશે કે પ્રોસીડ ટુ GSSYGujarat.in અનસેપ. એના પર ક્લિક કરશો તો તમારી પ્રોસેસ આગળ થશે અને જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટેનું પેજ ખુલશે. એમાં નીચે સ્ક્રોલ કરતાં CET બેઝ સ્કીમ 2025 ત્યાં બતાવેલું છે, ત્યાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે. ત્યાં પણ યોર કનેક્શન ઇઝ નોટ પ્રાઇવેટ એવું આવશે. તો એના માટે અગાઉ કર્યું તેવી રીતે નીચે જે પ્રોસીડ ટુ જે લિંક આપી છે એના પર ક્લિક કરતાં ફરીથી તમારું રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઈ જશે. હવે CTS ID એટલે કે બાળકનો યુનિક આઈડી અહીંયા એન્ટર કરવાનો છે. એન્ટર કરશો એટલે બાજુમાં સ્ટુડન્ટ નેમ, ફાધર્સ નેમ, સરનેમ, બર્થ ડેટ, જેન્ડર એ બધું આવી જશે. અને બાજુમાં જમણી બાજુ બર્થ સર્ટિફિકેટ તમે જે પણ સેવ કરેલું છે બાળકનું ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને પસંદ કરી લેવાનું છે અને ત્યારબાદ અપલોડ આપીને એને વ્યૂ કરીને ખાતરી કરી લેવાનું છે કે જે તે બાળકનું જ બર્થ સર્ટિફિકેટ છે કે નહીં. અપલોડ કરતાં તમારું વ્યૂમાં પણ જોઈ શકશો. હવે નીચે જ તમે જશો તો કેટેગરી પણ બાળકની તમે CTS ID નાખશો એટલે એ આપોઆપ આવી જશે. તમારે ફક્ત બર્થ સર્ટિફિકેટ અને નીચેનું જે કાસ્ટ લાગતી હોય તો કાસ્ટ સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે નીચે વાલીનો મોબાઈલ નંબર દાખલ કરીને સેન્ડ OTP આવશે. તે OTP તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે અને OTP વાલી પાસેથી મેળવ્યા બાદ વેરીફાઈ કરવાનો રહેશે. અને ત્યારબાદ તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે અને એને કન્ફર્મ પાસવર્ડ આપીને બાજુનું જે ચેક બોક્સ છે ત્યાં ક્લિક કરીને સબમિટ રજિસ્ટ્રેશન કરવાનું છે. આ રીતે તમારા બાળકનું CETમાં રજિસ્ટ્રેશન થઈ જશે. હવે એક બીજી રીત, જો તમારું બાળકને શોધવા હોય કે કયા કયા બાળકો બાકી છે તો તમે સર્ચ સ્ટુડન્ટમાં જઈને જિલ્લો પસંદ કરીને, બ્લોક પસંદ કરીને, સ્કૂલ પસંદ કરીને સર્ચ આપશો તો તમારા શાળાના તમામ બાળકો જે કોઈ CETમાં પસંદ પામેલ હશે એમની યાદી અહીં આવી જશે અને એડિટ પર ક્લિક કરીને તમે એનું